જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે નવી વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે રાજા હુંરે પનોતી. એક હતી ચકલી. ચકલી ચણતી હતી ને ત્યાં એને એક મોતી મળ્યું. ચકલીબાએ મોતી નાકમાં પહેર્યું ને ફૂલાતા ફૂલાતા એક ઝાડની ડાળે જઈને બેઠા. ત્યાંથી એક રાજા નીકળ્યો. રાજા જોઈને ચકલીબેન બોલ્યા, રાજા હું રે પનોતી, મારે નાકે નિર્મળ મોતી. રાજા હું રે પનોતી, મારા નાકે નિર્મળ મોતી. રાજા તો મનમાં ખીજાયો, પણ તે દિવસે તો કાંઈ બોલાવી ના એની કચેરીમાં ચાલ્યો ગયો. બીજા દિવસે રાજા કચેરીમાં જતો હતો ને ત્યાં વળી પાછી ચકલી બોલી, રાજા હું રે પનોતી, મારા નાકે નિર્મળ મોતી. રાજા હું રે પનોતી, મારે નાકે નિર્મળ મોતી. આ વખતે તો રાજા ખૂબ ખીજાયો. રાજાએ તો પાછા વળી ચકલીને પકડીને તેના નાકમાંથી મોતી કાઢી લીધું. ચકલી કંઈ રાજાથી ડરે એવી ન હતી હો બાળકો. એ તો બોલવા માંડી, રાજા ભગત ભિખારી, મારું મોતી લઈ લીધું. રાજા ભગત ભિખારી, મારું મોતી લઈ લીધું. રાજાને તો વધારે ગુસ્સો આવ્યો. એ કે શું કાંઈ ભિખારી છું ચકલી? હું તો છું રાજા, મારી ક્યાં ભૂખ છે? આપી દો ચકલીને એનું મોતી પાછું. રાજાએ તો ચકલીને મોતી પાછું આપી દીધું. એટલે ચકલી પાછી બોલવા માંડી, રાજા મારાથી બી ગયો, મારું મોતી પાછું આપ્યું. રાજા મારાથી બી ગયો, મારું મોતી પાછું આપ્યું. હવે તો રાજા બરાબર ગુસ્સે ચડ્યો. આ વળી શું, એક આવી નાની એવી ચકલી આટલું બધું કેમ બોલી શકે? રાજાએ તો ચકલીને પકડાવી, એના માથે મુંડન કરાવ્યું. તેના ઉપર ચૂનો ચોપડાવીને કાઢી મૂકી. ચકલી કે, રાજાને રાજાના આખા કુટુંબને માથે જો હું મુંડો ન કરાવું તો મારું નામ ચકલી નહીં. પછી ચકલી એક શંકરના મંદિરમાં જઈ અને બેસી ગઈ. રાજા રોજ શંકર ભગવાનના દર્શન કરવા આવે, પગે લાગીને બોલે, હે શંકર બાપા ભલું કરજો. રોજની પેઠે રાજા દર્શન કરવા આવ્યો ને શંકરને પગે લાગીને બોલ્યો, હે શંકર ભગવાન અમારું ભલું કરજો. ત્યાં તો મંદિરની પાછળ ઓલી ચકલી સંતાઈ ગઈ હતી. એ બોલી, નહીં કરું ભલું, નહીં કરું. રાજા તો વિચારમાં પડ્યો, અરે શંકર બાપા પ્રસન્ન થયા મને. ફરી વારે પગે લાગ્યો, હે શંકર બાપા ભલું કરજો. પાછી ચકલી બોલી, નહીં કરું ભલું, નહીં કરું. રાજા બી ગયો, ગભરાઈ ગયો. એ કે ભગવાન